એ નથી જતા તો શિબિર કેવી રીતે પરિવર્તન લાવી શકે છે એ સાંભળો. દ્વારા જીવન પરિવર્તન. આજે ચૈત્રવદ તેરસ. ધાર્મિક શિબિરના પ્રણેતા પરમ ગુરુદેવ બ્રહ્મચારી મહાસંયમી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ભુવન ભાનુસુરીશ્વરીજી મહારાજાની 25મી સ્વરાગાહન તિથિ. મુંબઈના જનેતર ભાઈની પૂજ્યશ્રીની શિબિરમાં હાજરી. પૂજ્યશ્રીએ માતા પિતાના મહિમાની અદ્ભુત વાતો શિબિરમાં કરી. આ શિબિરાર્થીએ પોતાના જીવનમાં અનેક પાપોનો ત્યાગ સાથે કેન્સરગ્રસ્ત માતાની અદ્ભુત સેવા કરી. કેન્સરના ભાગમાંથી નીકળતી અસહ્ય દુર્ગંધ પ્રેમથી સહીને માતાને હોસ્પિટલમાં ધકેલી દેવાને બદલે ઘેર જ રાખ્યા. માતાના છેલ્લા શ્વાસ શાંતિથી ગયા બદલ શિબિરાર્થીના આનંદનો પાર ન રહ્યો. શિબિર દ્વારા લાખો યુવાનોનું પરિવર્તન કરનાર પૂજ્યશ્રીને અનંત વંદના. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર. અશુભ નરકા. નરકની એક જ ઝલક દેવ દ્વારા મેળવી શકાય તો પછી અહીં બધું જ સારું જ લાગશે. શ્રી જીવાભિગમ સૂત્ર. સુલગ્ય તીવા. પરમાધામી દ્વારા નાળકીને શૂળી ઉપર ચડાવાય ત્યારે બધા જ અંગો વિંધાવાની ભયંકર વેદના સહેવી પડે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.